ઉત્તર પ્રદેશના કુખ્યાત અને 1.5 લાખ રૂપિયાના ઇનામી આરોપી સોલેસિંહ જોનપુરવાળા કે જે ખંડણી તથા હત્યાની કોશિશ સહિત 5 ગુનામાં વોન્ટેડ હોય તેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના ખટોદરા વિસ્તારમાંથી 2 પિસ્તોલ અને જીવતા કાર્ટ્રિજ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પહેલાં ફોન કરી ખંડણી માંગતો હતો અને જો કોઈ ખંડણી ન આપે તો તેને ધમકાવવા ફાયરિંગ કરતો હોવાની કબૂલાત કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના લઈને શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની ગુનેગારો પર ખરેખર વોચ રાખવા આપેલી સૂચનાને લઈને ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી. ત્યારે એન્ટી ઓર્ગેનાઇઝ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે ખટોદરા ગોકુળનગરની બાજુમાંથી કુખ્યાત આરોપી એવા 1.5 લાખ રૂપિયાની ઇનામી તથા ખંડણી અને હત્યાની કોશિશના 5 ગુનામાં વોન્ટેડ સોલેસિંહ જોનપુરવાળાને 2 પિસ્તોલ અને જીવતા કાર્ટ્રિજ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી આનંદસિંહ ઉર્ફે શૈલેષસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકોર પહેલા લોકોને ફોન કરી ધમકી આપી રૂપિયાની માંગણી કરતા હતા અને જો રૂપિયા ન આપે તો તે તુરંત જ ફરિયાદી ઉપર સોલે ગેંગનો ખોફ જમા ફાયરિંગ કરતો હતો અને ફાયરિંગ કર્યા બાદ વિડીયો બનાવી વાયરલ કરતો હતો. તો પોલીસ પકડથી બચવા પોતાના રહેઠાણ સ્થળની વિરુદ્ધ દિશામાં 50 થી 100 કિલોમીટર દૂર જઈ અલગ અલગ સિમ કાર્ડનો ઉપયોગ કરી ધમકી આપી વારમાં રહેઠાણ બદલી નાખતો હતો. એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જોનપુરનો છે. એની ધરપકડ કરવામાં આવી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદસિંહ એ જોનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે. આ સોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે. આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ તરીકે ઓળખાવે છે. અને આ સોલેસિંહ જે છે આનંદસિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જોનપુરમાં અને ઉત્તર પ્રદેશના જોનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે. આ સોલેસિંહ છે એ ઉત્તર પ્રદેશના જોનપુર વિસ્તારનો સૌથી મોટો બાહુબલી બનવા માટેનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છે. અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે. અને આનંદસિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જોનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો. અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એણે પોતે એ જે એના મિત્ર છે નીતેશ તિવારી, એના ભાઈ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે 2025માં એણે પોતે સોનુ ઉપાધ્યાયની ઉપર ફાયરિંગ કરાવ્યું હતું અને એની પર 3 રાઉન્ડ ફાયર કરેલા હતા. સાથે સાથે જોનપુર બદલાપુરમાં પણ સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલ જોસેફ, એની ઉપર 3 મહિનાની અંદર 2 વખત એણે હુમલો કરાવ્યો હતો. બંને વખત એના સ્કૂલની બહાર એ પ્રિન્સિપલની ઉપર એણે ફાયરિંગ કરાવેલા હતા. કુલ 5 જેટલા ગુનાઓમાં, જેમાંથી 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે અને 1 ધમકીનો ગુનો છે, એવા 5 જેટલા ગુનાઓમાં છેલ્લા લાંબા સમયથી આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ, જે સોલે ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, એ વોન્ટેડ હતો. અને ચોક્કસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પલસાણા ખાતેથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આ તો યુપીનો કુખ્યાત સોલે ગેંગનો મુખ્ય સુરતમાં કેટલાક સમયથી રહેતો હતો અને શું કામ આવ્યો હતો તે અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.